અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા ફરી એક વખત તળાવનું કામ ચાલુ કરવાની ઉગ્ર માંગ કરાઈ। અમારું શાસન અમારા પ્રશ્નો અંકલેશ્વર રહેણાંક વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે કાર્યરત અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા રહેણાંક વિસ્તારના ફાળવાયેલ તળાવનું કામકાજ ચાલુ કરવા માંગણી કરવામાં આવી હતી। આ માટે કમલમ ગાર્ડન ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વાતને સમર્થન આપ્યું હતું। વહેલામાં વહેલી તકે તળાવનું કામકાજ ચાલુ થાય તેવી માંગણી દોહરાવી હતી। અંકલેશ્વર રહેણાંક વિસ્તારમાં ESIC હોસ્પિટલની સામે પ્લોટ નંબર 2 જે 1,25,000 ચોરસ મીટર જગ્યા ધરાવે છે, તેમાં ખૂબ સમય પહેલા તળાવ બનાવવાનું આયોજન છે, પરંતુ કોઈ અગમ્ય કારણોસર તળાવ બનતું નથી। તેથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેના અનુસંધાને કમલમ ગાર્ડન ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી રવિવારે એટલે કે 14મી એપ્રિલે કમલમ પાર્કમાં મીટિંગની સાથે ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવનાર છે। લોકોએ સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેઓ ચૂંટાયા પછી રહેણાંક વિસ્તારમાં ન આવતા હોવાની ફરિયાદ કરી હતી। રહેણાંક વિસ્તારના લોકો તેમને ખોબે માટે આપે છે, પરંતુ તેઓ કદી આ વિસ્તારમાં આવી પ્રજાના પ્રશ્નોને જાણવા, સમજવા કે ઉકેલવાના પ્રયાસો કરતા નહીં હોવાની ફરિયાદ કરી હતી। ધારાસભ્ય સામે પણ આ પ્રકારની નારાજગી વ્યક્ત કરી હતી। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયાએ જણાવ્યું કે તળાવનું કામકાજ ચાલુ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉપવાસ પર ઉતરવામાં આવશે। આ વિસ્તારના લોકો વર્ષોથી મનસુખભાઈને ખોબે વોટ આપીને જીતાડે છે, પરંતુ તેમને કદી આ વિસ્તારની મુલાકાત લીધી નથી અને લોકોએ તેમને જોયા નથી। આ વિસ્તારના ભૂગર્ભ જળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે। 2004માં મકાનના પાયા ખોદતા પાણી આવતા હતા અને આજે 500 ફૂટે ઊંડા પાણી થઈ ગયા છે। પાણીની ક્વોલિટી પણ બગડી ગઈ છે। તેવા સમયે પાણીનો પ્રશ્ન વિકટ બની ગયો છે। ફ્લેટમાં નોટિફાઈડ દ્વારા પૂરતું પાણી આપવામાં આવતું નથી। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે આ પ્રસંગે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના મંત્રી રમેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને લોકોની એસોસિએશન દ્વારા થયેલ કાર્યોની માહિતી આપી હતી અને આગામી રણનીતિ વિષયની રૂપરેખા પણ આપી હતી।